તો તમે જોઈ શકો છો કે અત્યારે સૂર્યપુત્રી તાપી માતાની સંધ્યા આરતી થઈ રહી છે. લોકો તમે દોસ્તો જય માતાજી. દોસ્તો તમે જોઈ શકો છો સુરત શહેરની અંદર તાપી મૈયા કિનારે આ ભવ્ય અંબાજી માતાનું મંદિર આવેલું છે. દોસ્તો આ મંદિર એટલું બધું સુરતની અંદર પ્રખ્યાત છે કે ત્યાં હજારો માણસો દર વર્ષે દર્શન કરવા માટે જાય છે. જો આ તાપી મૈયા નદી છે અને તાપી મૈયાની બંને સાઈડ સુરત સિટી એટલું બધું વિકાસ થયેલું છે કે એની વાત પૂછવામાં. દોસ્તો તમે અહીંયા તાપી મૈયાના સરસ મજાના નજીકથી દર્શન કરી શકો છો. એટલી સુંદર મજાની નદી જઈ રહી છે. દોસ્તો તો આપણે આજે તાપી મૈયાના દર્શન કરીને ત્યારબાદ સંધ્યા આરતીના દર્શન કરવાના છે. દોસ્તો તો જો તો દોસ્તો તમે અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાઓ તો મંદિરની એકદમ પાછળની સાઈડ તાપી નદી વહે છે, જેને આપણે તાપી મૈયા સૂર્યપુત્રી તાપી માતા તરીકે ઓળખીએ છીએ. દોસ્તો તો આ આરતી સંધ્યા આરતી તાપી માતાની એ જગ્યા ઉપર કરવામાં આવે છે. દોસ્તો તો આ જગ્યાએ જો તમે આરતી જોઈ શકો છો. અને સુરત શહેરની અંદર દોસ્તો તાપી મૈયા અને જે આ અંબાજી માતાનું મંદિર છે ત્યાં દર વર્ષે મેં તમને આગળ કીધું એમ હજારો માણસો દર્શન કરવા માટે તો જાય છે, પણ સુરત શહેરનું બહુ પ્રખ્યાત મંદિર છે. દોસ્તો આ અંબાજી માતાનું મંદિર બહુ વર્ષો જૂનું મંદિર છે. દોસ્તો અને તાપી નદી જે વર્ષોથી અહીં વહે છે ખળખળ કરતી માતાજીને મંદિર સાથે જાણે આરતી સાથે કિલોલ કરતી હોય એવો આપણને હાલાકી થાય છે. દોસ્તો જો તમે સંખ્યા જોઈ શકો છો દોસ્તો કે આ સંધ્યા આરતીનો લાભ લેવા માટે પણ કેટલાક ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે. દોસ્તો તો ચાલો આપણે આરતીનો લાભો લઈએ. હવે જય તાપી મૈયા. જો કેવું સુરત શહેર બેનની બાજુથી કેટલું સરસ સુંદર દેખાઈ રહ્યું છે. દોસ્તો